21 જૂન 2026 રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારુ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગંગાસિંહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન જિલ્લા કક્ષાની ઉજવણી અંગે વિવિધ કામગીરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। જિલ્લા કલેક્ટર ગંગાસિંહે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે તથા બહોળી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ યોગ કાર્યક્રમમાં જોડાવા જણાવ્યું હતું। તેમણે કાર્યક્રમનું સફળ આયોજન માટે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો। નિવાસી અધિક કલેક્ટર CK ઉંઘાડે યોગ દિવસની ઉજવણી માટે કરવામાં આવનાર વિવિધ વ્યવસ્થાઓ, સ્થળ વ્યવસ્થા, ઉપસ્થિતિ, પ્રચાર પ્રસાર સહિતની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાશે। ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો પર પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, નાયબ કલેક્ટર પ્રિતેશ પટેલ, નાયબ કલેક્ટર વિખુ ખેનાત, જિલ્લા યુવા વિકાસ અધિકારી DB દેસાઈ, દિનેશભાઈ ભીલ સહિત વિવિધ વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।